ચાલો આપણે બધા એક સફર પર જઈએ, સમયમાં પાછા, લગભગ 80 વર્ષ પાછળ. એ સમય હતો ઓગસ્ટ 1944નો. આખી દુનિયામાં યુદ્ધની ભયંકર આગ ફેલાયેલી હતી. પણ એ જ સમયે ભારતમાં અખંડ જ્યોતિ નામના એક મેગેઝિનમાં આશા અને શાણપણનો એક અદ્ભુત સંદેશ છપાયો હતો. ચાલો આજે એ જ સંદેશને ખોલીએ અને જોઈએ કે એમાં આપણા માટે શું છુપાયેલું છે. જરા વિચાર કરો આ સવાલ વિશે. શું એવું બની શકે કે આપણી આજની જે મૂંઝવણો છે, જે તણાવ છે, જે દિશાહીનતા છે, એ બધાનો જવાબ આપણને 80 વર્ષ જૂના પાનાઓમાં મળી જાય? મને તો લાગે છે કે આ એક રોમાંચક શોધ બની રહેશે. ચાલો સાથે મળીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આ લેખનો પહેલો અને સૌથી શક્તિશાળી વિચાર કયો છે? એ છે કે આપણું જીવન બહારની કોઈ પરિસ્થિતિ પર નહીં, પણ આપણા પોતાના વિચારો અને કર્મો પર આધાર રાખે છે. સાવ સાદા શબ્દોમાં કહીએ તો આપણા જીવનના, આપણા સુખ-દુઃખના શિલ્પકાર બીજું કોઈ નહીં, આપણે પોતે જ છીએ. અને આ વિચાર, સાચું કહું તો, આપણી આખી દૃષ્ટિ બદલી શકે છે. સ્વર્ગ અને નરક કોઈ ભૌગોલિક જગ્યા નથી જે મૃત્યુ પછી મળશે. ના, એ તો આપણા મનની, આપણા જીવનની અવસ્થાઓ છે. આપણા કર્મો અને વિચારો જ નક્કી કરે છે કે આપણે સ્વર્ગ જેવા આનંદમાં જીવીએ છીએ કે નરક જેવી પીડામાં. અને સૌથી મોટી વાત, આ પસંદગી દરેક ક્ષણે, આ જ ક્ષણે આપણા હાથમાં છે. અહીં જુઓ, જીવનના 2 રસ્તા કેટલા સ્પષ્ટ રીતે બતાવ્યા છે. એક તરફ છે સદાચાર, પ્રામાણિકતા, સેવા અને કરુણા. આ એ ગુણો છે જે સ્વર્ગીય આનંદ તરફ દોરી જાય છે. અને બીજી તરફ છે સ્વાર્થ, કપટ અને લોભ, જેનું પરિણામ દુઃખ અને પીડા છે. આ ખાલી એક લિસ્ટ નથી, પણ એક અરીસો છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણે કયા રસ્તે ચાલી રહ્યા છીએ. વાહ! આ અવતરણ કેટલી સુંદર રીતે આખી વાતનું સાર કહી દે છે. સ્વર્ગ કોઈ દૂરની વસ્તુ નથી જેના માટે રાહ જોવી પડે. એના દરવાજા દરેક માટે દરેક સમય ખુલ્લા છે. પરિવર્તન માટે કોઈ યોગ્ય સમયની જરૂર નથી, એ અત્યારે આ જ ક્ષણે શક્ય છે. સારું, તો આપણે એ તો સમજી ગયા કે આપણે આપણા જીવનના શિલ્પકાર છીએ. પણ સવાલ એ થાય કે આ શિલ્પ ઘડવા માટેના ઓજારો ક્યાંથી લાવવા? બસ, આ વિભાગ આપણને એ જ આંતરિક શક્તિઓ અને સાધનો વિશે જણાવે છે જે એક ઉત્તમ જીવનના નિર્માણ માટે એકદમ જરૂરી છે. આ બધા ઓજારોમાં સૌથી પહેલું અને કદાચ સૌથી મહત્વનું ઓજાર છે આત્મવિશ્વાસ. લેખમાં તેને માત્ર એક ગુણ નહીં, પણ સફળતાનો પિતા કહ્યો છે. આ એવો અતૂટ વિશ્વાસ છે કે આપણી અંદર એક દૈવી શક્તિ રહેલી છે, જેનાથી આપણે કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકીએ છીએ. અને અહીં એક ખૂબ જ ઊંડી વાત કરી છે. આપણે બધા સામાન્ય રીતે મુશ્કેલીઓથી ડરીએ છીએ, તેને દુશ્મન માનીએ છીએ. પણ આ લેખ કહે છે કે મુશ્કેલીઓ દુશ્મન નહીં, પણ મિત્ર છે. તે તો એક ઉત્પ્રેરક છે, એક વેકઅપ કોલ છે, જે આપણી અંદર સૂતેલી શક્તિઓને જગાડવા માટે જ આવે છે. તો આ આખી પ્રક્રિયા કામ કેવી રીતે કરે છે? એને આ 4 સરળ પગલાંમાં સમજી શકાય છે. પહેલું, જીવનમાં કોઈ પડકાર આવે છે. બીજું, એ પડકારના કારણે આપણી અંદરની સૂતેલી શક્તિઓ જાગે છે. ત્રીજું, પછી આપણે સભાનપણે એ શક્તિનો ઉપયોગ કરીએ છીએ. અને ચોથું, બસ આ પ્રયાસથી જ આપણી સાચી આંતરિક શક્તિનું ઘડતર થાય છે. આ જ તો મજબૂત બનવાની ફોર્મ્યુલા છે. આત્મવિશ્વાસની સાથે સાથે લેખમાં મંત્ર શક્તિને પણ એક મહત્વનું સાધન ગણાવવામાં આવ્યું છે. અને આ માત્ર શબ્દોનું રટણ નથી હો, એની પાછળ એક વિજ્ઞાન છે. ધ્વનિ, શ્વાસ અને સંકલ્પનું વિજ્ઞાન. ધ્વનિના કંપનો મનને શાંત કરે છે. શ્વાસની ગતિ ઊર્જાને સંતુલિત કરે છે. અને એક સ્પષ્ટ ઇરાદો એ ઊર્જાને સાચી દિશા આપે છે. આ રીતે આપણે આપણા આંતરિક અને બાહ્ય વિશ્વને બદલી શકીએ છીએ. સારું, તો અત્યાર સુધી આપણે સિદ્ધાંતોની વાત કરી, પણ આ બધું જીવનમાં ઉતારવું કેવી રીતે? આ વિભાગ એકદમ પ્રેક્ટિકલ છે. એક રસાયણશાસ્ત્રીની જેમ આધ્યાત્મિક સિદ્ધાંતોને રોજિંદા જીવનમાં કેવી રીતે ભેળવવા, તેની વ્યવહારુ પદ્ધતિઓ અહીં બતાવી છે. અને આ બધી પદ્ધતિઓનો આધાર છે પ્રકૃતિના 5 મૂળભૂત તત્વો: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. લેખ કહે છે કે આપણું શરીર પણ આ 5 તત્વોનું જ બનેલું છે. એટલે જો આપણે તેમની સાથે તાલમેલ બેસાડી લઈએ તો સંપૂર્ણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મેળવી શકીએ છીએ. પહેલી સાધના છે પૃથ્વી તત્વ સાથે જોડાવાની. અને તે એકદમ સરળ છે. રોજ થોડો સમય ઉઘાડા પગે, ઘાસ પર કે માટી પર ચાલવું. બસ આટલું કરવાથી જ આપણે પૃથ્વીની સ્થિરતા અને ઊર્જાને
સીધી રીતે આપણા શરીરમાં ગ્રહણ કરી શકીએ છીએ. બીજું તત્વ છે જળ. અહીં વાત માત્ર પાણી પીવાની કે નહાવાની નથી, પણ તેને પૂરી સભાનતા સાથે કરવાની છે. જ્યારે આપણે શુદ્ધતાના ભાવ સાથે પાણી ગ્રહણ કરીએ છીએ ત્યારે તે માત્ર શરીરને જ નહીં પણ આપણા મનને પણ શુદ્ધ કરે છે. ત્રીજું તત્વ એટલે અગ્નિ, અને તેનો સૌથી મોટો સ્ત્રોત છે આપણો સૂર્ય. રોજ થોડો સમય સવારના કુમળા તડકામાં બેસવું એટલે કે સૂર્ય સ્નાન કરવું. આનાથી આપણે સૂર્યની જીવન આપનારી ઊર્જાને સીધી રીતે ગ્રહણ કરી શકીએ છીએ અને સ્ફૂર્તિ અનુભવી શકીએ છીએ. ચોથું તત્વ છે વાયુ, એટલે કે આપણો શ્વાસ. શ્વાસ એ જીવનનો આધાર છે અને તેનું એક આખું વિજ્ઞાન છે જેને પ્રાણાયામ કહેવાય છે. શ્વાસ પર નિયંત્રણ મેળવીને આપણે આપણી જીવનશક્તિ એટલે કે પ્રાણ પર નિયંત્રણ મેળવી શકીએ છીએ, જે શરીર અને મન બંનેને અત્યંત મજબૂત બનાવે છે. અને પાંચમું અને છેલ્લું તત્વ છે આકાશ. ક્યારેક શાંતિથી બેસીને ખુલ્લા અનંત આકાશ તરફ જોજો. એવું કરવાથી આપણું મન પણ તેની જેમ જ વિશાળ અને સીમાહીન બને છે અને આપણે રોજિંદી ચિંતાઓથી ઉપર ઉઠી શકીએ છીએ. આ 5 તત્વોની સાધના સિવાય લેખમાં યજ્ઞનું પણ ખૂબ મહત્વ સમજાવવામાં આવ્યું છે અને તેને કોઈ ધાર્મિક ક્રિયાકાંડ તરીકે નહીં પણ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા તરીકે જોવામાં આવ્યું છે, જેમાં અગ્નિ અને ખાસ ઔષધિઓના ધુમાડાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને તેની ખૂબ જ સકારાત્મક અસર આપણા મન અને શરીર પર પડે છે. તો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી તે પોતાની જાતને સુધારવાની હતી, પણ આ સફર અહીં પૂરી નથી થતી. આ તો માત્ર શરૂઆત છે, કારણ કે એક સુધરેલો વ્યક્તિ જ એક સુધરેલા સમાજનું નિર્માણ કરી શકે છે. ચાલો જોઈએ કે આ આંતરિક પરિવર્તન કેવી રીતે બહારની દુનિયાને બદલી શકે. અને આ અવતરણ આખા લેખનો સારાંશ કહી દે છે. સાચી આધ્યાત્મિકતા એ છે કે જ્યારે આપણે હું અને મારુંથી ઉપર ઉઠીને આપણે અને આપણા માટે જીવવાનું શરૂ કરીએ. બીજાના ભલા માટે પોતાના નાના નાના સ્વાર્થનો ત્યાગ કરવો એ જ સાચો ધર્મ છે અને એ જ સાચી દેશભક્તિ છે. તો ચાલો આ 80 વર્ષ જૂના જ્ઞાનના મુખ્ય મુદ્દાઓને ફટાફટ ફરી એકવાર યાદ કરી લઈએ. પહેલું, આપણા જીવનના માલિક આપણે પોતે છીએ. બીજું, સફળતા માટે આત્મવિશ્વાસ પાયાની જરૂરિયાત છે. ત્રીજું, મુશ્કેલીઓ આપણને મજબૂત બનાવવા માટે આવે છે. ચોથું, પ્રકૃતિ સાથે જોડાઈને આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. અને પાંચમું અને સૌથી મહત્વનું, જીવનની સાચી સાર્થકતા નિસ્વાર્થ સેવામાં છે. તો આ વિશ્લેષણના અંતે એક સવાલ આપણા સૌ માટે છે. આ 5 શક્તિશાળી વિચારોમાંથી એવો કયો એક વિચાર છે જેને આજથી જ અત્યારથી જ જીવનમાં અપનાવવાની શરૂઆત કરી શકાય? આનો જવાબ આપણે આપણી જાતને આપવાનો છે.